રાધનપુર તાલુકા સેવા સદન ખાતે વીજ વાયરો જોખમી બન્યા। તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બાજુમાં જ ખુલ્લામાં વીજ બોર્ડ જોખમી બન્યું। રાજકોટની ઘટનામાં કેટલાય નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે, જે બાદ મીડિયાના જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે। ત્યારે લોકોના જીવ જોખમમાં ન મુકાય અને સરકાર સુધી વાત પહોંચાડવા મીડિયા જગત પણ કામે લાગ્યું છે। ત્યારે વાત કરવામાં આવે રાધનપુરની, તો શહેરમાં ફરી વધુ એક બેદરકારી દાખવવા અધિકારો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જી હા, વાત કરવામાં આવે તો રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે વીજ વાયરો જોખમી જણાઈ રહ્યા છે। અધિકારીઓની ઓફિસની બાજુમાં જ ખુલ્લામાં વીજ બોર્ડ જોખમી બન્યું છે। ખુદ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બાજુમાં જ ખુલ્લા વીજ વાયરો જોખમી બન્યા છે। તે દ્રશ્યોમાં ચોક્કસથી જોઈ શકાય છે કે બિલકુલ સીડીની બાજુમાં જ આ બોર્ડ લગાવવામાં આવ્યું છે। ત્યારે અવરજવર કરતા અરજદારો કે કોઈ કર્મચારી આ ખુલ્લા વાયરને કારણે ભોગ બને તો જવાબદાર કોણ? અહીંયા કોઈ સૂચના બોર્ડ લગાવવામાં નથી આવ્યું કે ખુલ્લા વાયરમાં કોઈ સેફટી। ત્યારે શોર્ટ સર્કિટ થાય અને કોઈ નિર્દોષ લોકો ભોગ બને તો જવાબદાર કોણ? વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે। ખુલ્લા વીજ વાયરથી વીજ શોર્ટ સર્કિટ થાય તો તાલુકા સેવા સદનમાં મોટી જાનહાનિ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તાલુકા પંચાયતમાં સેફટી તો લગાવવામાં આવી, પરંતુ ખુદ ટીડીઓ સાહેબની ઓફિસમાં જતા સીડીની બાજુમાં જ ખુલ્લામાં વીજ બોર્ડ જણાઈ રહ્યું છે, જેને લઈને આવતા જતા અરજદારો કે સ્થાનિક અંદર કામ કરતા કર્મચારીઓ વીજ શોર્ટ સર્કિટનો ભોગ બને કે કોઈ જાનહાનિ થઈ શકે છે। ચોમાસું નજીક છે, ત્યારે અહીંયા જો વરસાદી માહોલમાં અર્થિંગ કે કોઈ શોર્ટ સર્કિટ થાય તો જાનહાનિ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। તો બીજી તરફ વિદ્યુત બોર્ડની અંદર કચરો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ કચરાને કારણે જો સામાન્ય શોર્ટ સર્કિટ થાય તો અહીંયા આગ લાગવાની ઘટના અથવા શોર્ટ સર્કિટની ઘટનાને લઈને જાનહાનિ થાય તેવું જણાઈ રહ્યું છે। આ બાબતે ધ્યાનમાં લઈ યોગ્ય બોર્ડ સેફટી બોર્ડની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।